વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપાને વિદાય આપી 9 દિવસ સુધી બાપાની સેવા ચાકરી કર્યા બાદ આજે અનંત ચોદસના દિવસે વાલોડમાં ધામધૂમપૂર્વક વિસર્જન યાત્રા નીકળી હતી। ગણપતિ બાપા મોરિયાના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું। યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપાને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપાને વિદાય આપી હતી। વિસર્જનને દિવસે વરસાદે થોડો વિરામ લીધો હતો, પણ સામાન્ય ઝાપટા પડ્યા હતા। ગણપતિ વિસર્જનના દિવસે વાલોડની નદીમાં પાણી વધુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા ક્રેનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને તેની કાળજી રાખવામાં આવી હતી। ગણપતિ વિસર્જનમાં ક્રેનની સેવા આપનાર હસુભાઈ ટ્રેક્ટરવાળા તથા ગણપતિને નદીમાં વિસર્જનની સેવા આપનાર સુરેશભાઈ શર્મા અને સુરેશભાઈ રૈયાણીના વાલોડના ગણેશ મંડળો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો અને તેમની નિસ્વાર્થ ભાવે સેવાથી પ્રશંસા કરવામાં આવી હતી। વાલોડ પોલીસ પણ ખડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી। બ્યુરો રિપોર્ટ વિકાસ શાહ, તાપી।